નમસ્કાર. આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવત માનજી 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે 21 તારીખ અને 22 તારીખે એમના વિવિધ કાર્યક્રમો ગુજરાતની અંદર જે છે એનું આયોજન થયું છે. આપ સૌ જાણો છો કે આમ આદમી પાર્ટીએ ચૂંટણી સમિતિઓની જાહેરાત કરી દીધી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ સાથે આમ આદમી પાર્ટી જે છે એ ગુજરાતની અંદર સતત મજબૂતીથી આગળ વધી રહી છે. ત્યારે માનનીય અરવિંદજી આવતીકાલે અમદાવાદ એરપોર્ટ ખાતે ઉતરશે અને ત્યારબાદ અમદાવાદની અંદર મીડિયાઓ સાથે અને સમાચાર માધ્યમો સાથે એમનું સંબોધન છે અને ત્યારબાદ પાર્ટીના જે શીર્ષ નેતૃત્વ છે, પ્રદેશ નેતૃત્વ સાથે સંગઠન અને રાજનૈતિક ચર્ચાઓ બાદ રવિવારના દિવસે ભાવનગર ખાતે માંધાતા ગ્રુપના જે ભવ્ય સમૂહ લગ્ન થઈ રહ્યા છે એ સમૂહ લગ્નની અંદર એ ઉપસ્થિત રહેવાના છે. માનનીય ભગવત માન સાહેબ સાથે ભાવનગરની અંદર ભાઈ શ્રી રાજુભાઈ સોલંકીને ત્યાં સમૂહ લગ્નની જે આયોજન છે એની અંદર ઉપસ્થિત રહેવાના છે અને ત્યારબાદ વલભીપુર તાલુકાના પછેગામમાં મુરલીધર મંદિરની જે પ્રતિષ્ઠા છે અને એ પ્રતિષ્ઠાની જે સપ્તાહ છે ભાઈ શ્રી રમેશ ઓઝા વક્તા શ્રી દ્વારા એ કથાનું જે રસપાન કરવા માટે અને દર્શન માટે જવાના છે. આ પછેગામના કાર્યક્રમમાં પણ માન્ય અરવિંદજી અને મુખ્યમંત્રી શ્રી ભગવત માન સાહેબ ઉપસ્થિત રહેવાના છે. તો આપ સૌના સમાચારના માધ્યમથી આ વાત ગુજરાતના લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી. આભાર.